हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेट में तमारा बधानुं स्वागत है। तो आज आपणे आ कयुं तो आज आपणे आ बेल फ्लावर है ये बनावानुं छे। बेल फ्लावर एकदम सरस अने यूनिक लागे छे अने मैं आ किचनना ओलामां पण बनावेलुं छे। तमे जोई शको छो। આવી રીતે તમે કિચનમાં પણ આને લગાવી શકો છો। બેક ચાર્મ માટે પણ આને તમે લગાવી શકો છો। તો જો આવી રીતે મેં આ બધા કિચન માટે બનાવેલા છે। તો ચાલો આપણે આ ફ્લાવર બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે મેજિક રિંગ કરવાની છે। આવી રીતે આપણે મેજિક રિંગ કરી લઈશું। પછી એક ચેન કરવાની છે આપણે। હવે આપણે સિંગલ ક્રોશિયા કરશું। 1 2 3 4 5 અને 6 આ 6 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે આપણે। હવે રાઉન્ડને ક્લોઝ કરી દઈશું આવી રીતે। પછી આપણી આ પહેલી જે ચેન છે એમાં સ્લીપ સ્ટીચ કરી દઈશું। પછી એક ચેન કરવાની છે। હવે આ 6 સિંગલ ક્રોશિયા છે એની ઉપર આપણે એક ચેન ઉપર 2 સિંગલ ક્રોશિયા કરવાના છે, એટલે આપણે બીજા રાઉન્ડમાં 12 સિંગલ ક્રોશિયા થઈ જશે। એક ચેન ઉપર 2 વાર 2 5 અને આ 6 વાર આપણે સિંગલ ક્રોશિયા લીધા છે, એક ચેન ઉપર 2 વાર। હવે આપણે પાછી પહેલી જે ચેન છે એમાં સ્લીપ સ્ટીચ કરી દઈશું। એક ચેન કરશું અને હવે આપણે 18 ત્રીજા રાઉન્ડમાં આપણે 18 સિંગલ ક્રોશિયા કરવાના છે। તો 6 સિંગલ ક્રોશિયા આપણે વધારવાના છે। તો એના માટે આપણે પહેલાં આ એક સિંગલ ક્રોશિયા કર્યો પહેલી ચેનમાં, બીજી ચેન ઉપર આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે। પાછી ત્રીજી જે ચેન છે એની ઉપર એક સિંગલ ક્રોશિયા અને એના પછીની ચેન ઉપર 2 સિંગલ ક્રોશિયા। આપણે એવી રીતે આ રાઉન્ડ પણ પૂરું કરી લેશું। તો આપણે આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે। હવે આપણે ચોથું રાઉન્ડ છે એની ઉપર આપણે એક ચેન ઉપર એક જ સિંગલ ક્રોશિયા કરવાનો છે, એટલે 18 ઉપર આપણે 18 સિંગલ ક્રોશિયા આવશે। 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 આ ચોથા રાઉન્ડમાં પણ આપણે વધારવાના નથી। હવે 18 ઉપર 18 સિંગલ ક્રોશિયા જ આવશે। સ્લીપ સ્ટીચથી અહીંયા જોઈન્ટ કરી દઈશું રાઉન્ડને। હવે આપણે આ 1 2 3 4 રાઉન્ડ થઈ ગયા છે। હવે 5 6 ને 7 3 રાઉન્ડ છે એ આ 18 સિંગલ ક્રોશિયાના જ કરવાના છે। તો 3 રાઉન્ડ આપણે 18 સિંગલ ક્રોશિયાથી કરી લેશું। તો આપણા 7 રાઉન્ડ થઈ ગયા છે। 1 2 3 4 5 6 ને 7 આ 7 રાઉન્ડ થઈ ગયા છે। હવે આપણે 8મું રાઉન્ડ છે એમાં 12 સિંગલ ક્રોશિયા કરવાના છે, એટલે આપણે 6 સિંગલ ક્રોશિયા સ્કીપ કરવાના છે। તો આપણે આ પહેલો સિંગલ ક્રોશિયા કર્યો છે। હવે બીજો સિંગલ ક્રોશિયા છે એ આપણે સ્કીપ કરવાનો છે। તો આ ઉપરની આ ચેન છે એ લેવાની છે અને આ બીજે સિંગલ ક્રોશિયાની ચેન છે એ લેવાની છે આવી રીતે। પછી આ બેની અંદરથી આપણે આવી રીતે કાઢી અને એક સિંગલ ક્રોશિયા કરવાનો છે, એટલે આ 2 ચેન એક આ વચ્ચેની છે એ સ્કીપ થઈ ગઈ।
પછી આપણે આ ત્રીજો સિંગલ ક્રોશિયા કરશું. એ એક ચેન ઉપર આખો જ કરવાનો છે અને આ પહેલાં લૂપ ઉપર જ પહેલાં લૂપ છે એની અંદરથી આવી રીતે આપણે સિંગલ ક્રોશિયા કરવાનું છે, એટલે એક સ્કીપ થઈ જાય. પછી આપણે એક સિંગલ ક્રોશિયા પાછો કરશું. તો આવી રીતે આપણે આ રાઉન્ડ પણ પૂરું કરી લેવાનું છે. એક સ્કીપ કરતું જવાનું છે અને એક સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે. તો આ રાઉન્ડ આપણે એવી રીતે પૂરું કરી લઈશું. હવે આપણે આ સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું આ રાઉન્ડને. પછી આપણે એક ચેન લેવાની છે અને હવે આપણે આ જે ડિઝાઇન છે ઉપર આ ડિઝાઇન કરવાની છે. હવે આપણે ડિઝાઇન બનતા આવશું તો એમાં આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે. એ જ ચેન ઉપર આપણે એક હાફ ડબલ ક્રોશિયા અને એ જ ચેન ઉપર આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે આ બાજુની જે ચેન છે એની ઉપર આપણે એક ડબલ ક્રોશિયા કરશું, પછી એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. આવી રીતે આપણે ડિઝાઇન કરશું. પછી એની બાજુની ચેન છે એમાં આપણે સીધા એક સિંગલ ક્રોશિયા કરવાનો છે, એક હાફ ડબલ ક્રોશિયા અને એક ડબલ ક્રોશિયા. એની બાજુની ચેન છે એમાં પણ આપણે એક ડબલ ક્રોશિયા કરશું, એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા. આવી રીતે આપણે પેટર્નને કમ્પ્લીટ કરી દઈશું. આખા રાઉન્ડ ઉપર એવી રીતે કરી લેશું. તો આપણી પાસે આવી રીતે 6 ડિઝાઇન આવશે. 1 2 3 4 5 ને 6 આપણે 6 ડિઝાઇન આવી રીતે કરી લેશું. તો ચાલો આપણે આ રાઉન્ડ પૂરું કરી લઈએ. તો આપણે આવી રીતે આ ડિઝાઇન બધી બનાવી લીધી છે. હવે આપણે આ જે છેલ્લે ચેન છે એ આપણે અહીંયા સ્કીપ કરશું. આ જે ચેન છે એની ઉપરથી સ્કીપ કરશું. પછી આપણે અહીંયા પાછળ જઈ અને એક ચેન કરશું. હવે આપણે કટ કરી લઈશું દોરાને. આવી રીતે કેપ બનીને તૈયાર થઈ ગઈ આપણી બેલ ફ્લાવર રેડી છે. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.